નર્મદા રાજપીપળા મામલતદાર ખાતે 3 વાગ્યા પછી અપક્ષ ઉમેદવારને ચિહ્ન જાહેર કરવામાં આવ્યું। રાજપીપળાના વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવાર 18 ઉમેદવારો આશરે ઉભા રહ્યા છે। વોર્ડ નંબર 1માં એવું લાગે છે કે નગરપાલિકાની ચૂંટણીનો માહોલ ત્યાં વધારે જોવામાં આવે છે। રાજપીપળા વોર્ડ નંબર 1 અપક્ષ ઉમેદવાર આજે પોતપોતાના મનગમતા ચિહ્ન પસંદ કરીને આપવામાં આવ્યા છે। એવા અમારા માજી ઓપરેટર હાજી સલીમભાઈ બોસ દ્વારા એક જેના માટે એમનો મનગમતા ચિહ્ન લેવા માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવે છે અને જે ચિહ્નોને મનગમતું હતું એ ચિહ્ન એમની ચિઠ્ઠીમાંથી નીકળવાનું એમના ચિહ્ન છે, એમનું મતદાન નિશાન છે તરબૂચ। આજે સલીમભાઈ બોસ જેમાં એમનું ચિઠ્ઠીમાંથી નીકળતી ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને હાજી સલીમ બોસે મામલતદારમાંથી નીકળીને નિવેદન આપ્યું। રિપોર્ટર મુનાફ શેખ, રાજપીપળા, નર્મદા। રોજ મામલતદાર કચેરીમાં સલીમભાઈ તમે શું લેવા આવ્યા હતા? આજ રોજ રાજપીપળા નગરપાલિકામાં મેં મારી ઉમેદવારી નોંધાઈ છે। પ્રાંત ઓફિસમાંથી મારા પર ફોન આવ્યો કે તમને ચિહ્ન લેવા માટે બોલાવવામાં આવેલા છે। ત્યારબાદ અંદર ગયા પછી મારું જે ચિહ્ન છે મારી સાથે બીજા 2 થી 3 વ્યક્તિઓએ ચિહ્ન તરબૂચ જ રાખેલું હતું। નિયમ પ્રમાણે પ્રાંત અધિકારીએ કીધેલું છે કે નિયમમાં આવે છે કે 1 કરતાં વધુ અગર જો હોય તો એની માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવે છે। તો ચિઠ્ઠીના અંદર ચિઠ્ઠી ઉછાળી તો મારું જે નિશાન મારે જોઈતું હતું તરબૂચ, એ જ નિશાનમાં મારું નામ આવી અને તરબૂચ નિશાન મને મળેલું છે। તો આજથી હું મારું તરબૂચ નિશાનને હું પસંદ કરી અને આજથી મારા વોર્ડમાં હું પ્રચાર માટે નીકળવાનો છું। તમારા વોર્ડ નંબર 1માં કેટલા ઉમેદવાર છે અપક્ષમાંથી? રાજપીપળા વોર્ડ નંબર 1માં ટોટલ 17 થી 18 ઉમેદવાર છે અને એમાંથી કેટલા ઉમેદવારના ફોર્મ પાછા ખેંચાયા છે? કરીબન 2 ઉમેદવારના ફોર્મ, 2 થી 3 ઉમેદવારના। નગરપાલિકામાં તમે ઉમેદવારી શાના માટે નોંધાઈ છે? રાજપીપળા નગરપાલિકામાં ઉમેદવારી નોંધાવવાનો મુખ્ય મારો હેતુ એવું છે કે સૌથી પહેલાં હું વાત કરું તો પાણીની જે ગંભીર સમસ્યા છે વોર્ડ નંબર 1માં કાછિયાવાડ, કસબાવાડ, વિસાવાડા દરેક એરિયામાં ગંભીર સમસ્યા છે। એ ગંભીર સમસ્યાને દૂર કરવા માટે હું રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 1માં મારી ઉમેદવારી નોંધાવું છું। અને તમે વોર્ડ નંબર 1માં આવ્યા પછી શું કરશો વોર્ડ નંબર 1ના માટે? રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 1માં હું આવ્યા પછી સાફ સફાઈ, લાઇટની સમસ્યા, પાણીની સમસ્યા અને જે રસ્તાઓ ખાડાઓ જે પડી ગયા છે એને દૂર કરવાનો હું પ્રયત્ન કરીશ અને સામાજિક જે નાની મોટી સમસ્યાઓ છે એને પણ દૂર કરવાનો પ્રયત્ન કરીશ। ઘણા સમયથી એવું થાય છે કે સભ્ય જ્યારે ચૂંટાઈને આવી જાય છે પછી સભ્ય કંઈ કરતા નથી ફોન ઉઠાવતા કે કંઈ નથી, તો એના બારામાં તમે શું કરશો? એવું કે તમારા તક એમની વાત પહોંચે એના માટે તમે શું કરશો? જો હું વાત કરું, જે સભ્ય ચૂંટીને આવ્યા હું એની વાત નહીં કરું, પબ્લિકે મારા પર ભરોસો રાખી અને મને ઉમેદવારી કરવાનું જે કહ્યું છે તો મેં પબ્લિકને, જનતાને એક પ્રોમિસ આપું છું કે હું જીતીશ કે નહીં જીતું, એમના જે કંઈ બી કામ છે એમની માટે અડીખમ હું ઊભો રહીશ અને એમના કોઈ પણ કામમાં હું 5 વર્ષથી હું સભ્ય નથી, તે છતાંય વોર્ડ નંબર 1ના મારા ધ્યાનમાં જે લોકો બી મારી ઘરે આવીને ટેલિફોનિક કરીને મને જે જાણ કરી છે એ સભ્ય પદ પર રહ્યા વગર સ્વૈચ્છિક મેં મારી રીતના કામ કરી અને લોકોનું કામ મેં દૂર કરેલું છે।